મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જીવુબાના પ્રસંગોનું આપણે શ્રવણ કરીએ છીએ. શ્રીજી મહારાજના એ મહામુક્ત હતા. એ જે બોલે એ પ્રમાણે થતું. મહારાજને પ્રાર્થના કરે એ પ્રાર્થના મહારાજ સાંભળતા, કારણ એ ભક્ત પણ એવા હતા. એકવાર આ જીવુબા એ મેમકાના રામજી શેઠ એમના મા પાનબાઈ એ બહુ સારા ભગવાનના ભક્ત હતા. એમને દર્શન દેવા જીવુબા મેમકા પધાર્યા હતા. પાનબાઈએ બહુ આગ્રહ કરેલો કે અમારે ત્યાં કૃપા કરીને આવો અને સત્સંગ થાય. પાનબાઈ પણ એવા ભક્ત હતા એટલે જીવુબા મેમકા પધારેલા. વઢવાણની બાજુમાં મેમકા ગામ છે, પ્રસાદીનું ગામ છે. શ્રીજી મહારાજ ઘણી વાર પધારેલા છે. ત્યાં મહારાજે ઘણી લીલા કરી છે. ભોગાવા નદી કાંઠાનું આ ગામ. નદી કાંઠે એક કૂવો છે. મહારાજ ત્યાં સ્નાન કરતા. સત્સંગના પ્રારંભમાં મહારાજ પધારેલા. હજુ સાધુનો વેશ રાખતા મહારાજ. એ વખતે આ પૂર્ણાનંદ સ્વામી ગજા ગઢવી એ ત્યાં આવેલા. મહારાજની ચાલ જોઈને એને નિશ્ચય થયો કે આ તો સ્વયં ભગવાન છે. મહારાજ ત્યાં યોગ ક્રિયાઓ કરતા. એ પ્રસાદીનું ગામ છે. એ ગામના રામજી શેઠ મહારાજના એ ભક્ત. એમના માતુશ્રી પાનબાઈ પણ એવા ભક્ત. એટલે એમના આગ્રહથી જીવુબા મેમકા પધારેલા. આ જીવુબાઈએ રામજી શેઠની દીકરી હતા એ આણું આવેલા. એમને પૂછ્યું કે તારી સાસુ ભગવાન ભજવા દે એમ છે કે ભજવા ન દે એવા છે? એટલે આ રામજી શેઠના દીકરી બોલ્યા કે અરે બા, મારી સાસુએ તો મને કીધું છે તું સ્વામિનારાયણની દીકરી છો ને લસણ વઘારણી ખાતી નથી ને હવે મારે ઘેર આવું તોફાન નહીં હાલે. આ તો તારે પરિણાનું પહેલું આણું છે તેથી હું નથી બોલતી, પણ હવે આવીશ ત્યારે તો રોટલામાં પણ વઘારણી નાખીશ. આ દીકરી એવા સત્સંગી એટલે શાકમાં લસણ કે એવું વાપરતા હોય તો ખાલી રોટલો છાશ જમી લે અને દાળ શાક એવું ન લેતા હોય. મહારાજની આજ્ઞા પાળે. પણ હવે તો એના સાસુએ કીધું કે હવે જ પાછી આવીશ ને, આ તો પહેલું વરહ એટલે કાંઈ બોલી નહીં, આ તોફાન મારે ત્યાં નહીં હાલે. હવે તો રોટલામાં વઘારણી નાખીશ એવું મને કીધું છે. માટે ભગવાન ભજવામાં ને સત્સંગના નિયમ પાળવામાં હરકત આવશે એમ જણાય છે. ત્યારે સાંભળી અને જીવુબા બોલ્યા કે તું આણું વળીને જઈશ ને ત્યાં સુધીમાં તારા સાસુ છે ને એ નહીં રહે.
પછી તારે શી હરકત આવશે? ત્યારે પાનબાઈએ એવું કીધું કે એની સાસુ તો હજી નાની બાળ છે અને આને બોલાવાને તો હવે બસ 8 દિવસની વાર છે, હમણાં લેવા આવવાના છે. તે 8 દિવસમાં એ ક્યાં જાય? એટલે જીવુબાઈએ કીધું કે 8 દિવસ શું થોડા છે? પછી મોટી બા તો 2 દિવસ રહીને ગઢડા પધાર્યા. 5 દિવસ થયા ત્યાં તો બાઈના સાસુ ગુજરી ગયા. આ મોટી બા એ જે બોલી જતા એ પ્રમાણે થાતું. કોઈ ભગવાન ભજતા હોય ને તો એને નડવું નહીં. આપણે ભજન ન થાય, નિયમ ધર્મ ન પાળી શકીએ તો કંઈ નહીં, પણ બીજા કરતા હોય એની ઉપર રાજી થવું. કોઈ ભજન ભક્તિ કરતા હોય, નિયમ ધર્મ પાળતા હોય તો એમની ઉપર રાજી થવું કે ભગવાનની આજ્ઞા પાળે છે. અને આપણા જીવનમાં પણ એવી ભગવાનની આજ્ઞા પાળવાની ખટક રાખવી જોઈએ. ભગવાને ખાવા પીવાનું ઘણું બનાવ્યું છે, જેની ના પાડી છે એ ન ખાવું પીવું. એમાં અત્યારે બજારું વસ્તુઓ એ બધી અપવિત્ર હોય, આપણા શરીર બગાડે એવા કેમિકલ વપરાતા હોય ફાસ્ટ ફૂડ વગેરેમાં. ઘરે બનાવી, પવિત્રપણે બનાવી, ભગવાનને ધરાવી, ભગવાનનો પ્રસાદ જમવો તો આપણું શરીર પણ સારું રહે અને આપણા મનનું આરોગ્ય પણ બહુ સારું રહે. ભગવાન રાજી થાય. આપણું અંતર પવિત્ર હોય તો મહારાજની સ્મૃતિ થાય, મહારાજનું દર્શન થાય. મહારાજે પ્રથમના 18મા વચનામૃતમાં કહ્યું છે કે ઇન્દ્રિયોના આહારને શુદ્ધ રાખજો. તો તમે અમારી સર્વે સેવા કરી અને મહારાજે બહુ રાજીપો બતાવ્યો છે. આ વાતને સત્સંગમાં પ્રવર્તાવજો એવું કીધું મહારાજે. ભગવાનના ભક્તોએ ગરડા પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃત વાંચવું. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પણ આ વચનામૃત ઉપર વાતો કરતા અને આગ્રહ રાખતા કે આપણા આચાર વિચાર શુદ્ધ હોવા જોઈએ તો ભગવાન રાજી થાય. તો આ પ્રમાણે આ જીવુબા મેમકા પધારેલા અને આ રામજી શેઠના દીકરી ભગવાનમાં ખૂબ હેતવાળા હશે. થોડું એમને દુઃખ હશે કે મને ભગવાન ભજવાની અડચણ થાય છે અને હવે મહારાજની આજ્ઞા પડાશે કે કેમ, સત્સંગ રાખવા દેશે કે કેમ. જીવમાં ભગવાન હતા. મોટી બા આગળ વાત થઈ ગઈ હશે, રડાઈ ગયું હશે એટલે મોટી બાથી આ દુઃખી થતી દીકરીને જોઈ અને બોલાઈ ગયું કે તમે જાશો તો એ નહીં રહે. અને એવું જ થયું. આવી રીતે જીવુબા એ વચન સિદ્ધ હતા અને એ બોલી જાય એ પ્રમાણે થતું. સહજાનંદ સ્વામી મહારાજની જય.